મિત્રો વિજય રૂપાણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે આના અંદર મિત્રો વાત કીધો લગભગ ભાઈ 250 થી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ગયા છે। એની અંદર મિત્રો વાત કીધો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મિત્રો વાત કીધો મૃત્યુ થયું છે। હવે તમને બધા લોકોને ખબર છે કે વિજયભાઈ રૂપાણી છે તે મિત્રો વાત કીધો એરપોર્ટમાંથી મિત્રો વાત કીધો તે લંડન જઈ રહ્યા હતા અમદાવાદથી, ત્યારબાદ તેમની દીકરીને મળવા જઈ રહ્યા હતા, પરંતુ મિત્રો વાત કીધો જે પ્લેનમાં બેઠા હતા તે પ્લેન જ ક્રેશ થાય છે અને ત્યારબાદ મિત્રો થાય છે એવું। જે આ મિત્રો વાત કીધો 250 જેટલા લોકોના મિત્રો અત્યાર સુધીમાં મૃત્યુનો આંકડો આવી ગયો છે। કમસે કમ મિત્રો 300 સુધી પણ પહોંચી શકે છે, પૂરેપૂરો આંકડાની માહિતી નથી, પરંતુ મિત્રો વાત કીધો ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ રૂપાણીની પણ મિત્રો વાત કીધો આના અંદર મૃત્યુ થયું છે। હવે તમે વિચાર કરી શકો છો કે આ મૃત્યુની અંદર તેમની લાશ પણ નથી ઓળખાતી। જે આ મિત્રો વાત કીધો DNA તરફથી મિત્રો વાત કીધો ચેકિંગ કરી અને પછી મિત્રો વાત કીધો આની લાશ ભાઈ એમ કીધો તેમના પરિવારજનોને આપવામાં આવશે। ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તમને લોકોને ઓલરેડી ખબર ના હોય તો કહી દો ભાઈ આ પ્લેનની અંદર કમસે કમ જે આંકડો આવ્યો છે 200 અને 94 લોકોનો આંકડો આવ્યો છે। આના અંદર મિત્રો ભારતના વડાપ્રધાન મિત્રો વાત કીધો PM મોદી સાહેબ પણ આજે વહેલી સવારે મિત્રો વાત કીધો ત્યાં પહોંચ્યા હતા, હોસ્પિટલની અંદર પણ તપાસ કરી હતી, એક ભાઈ બસી ગયા હતા, તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈ તે ભાઈની મુલાકાત પણ લીધી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું તે મામલે મિત્રો વાત કીધો તેમના પત્ની ભાઈ અજલીબેનને પણ મિત્રો PM મોદી સાહેબ મળ્યા હતા અને સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે હવે ભાઈ અત્યારે ગુજરાતની અંદર ભાઈઓ જે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે ત્યાં મિત્રો વાત કીધો બધાને પોતપોતાની લાશો મિત્રો DNA તરફથી ચેકિંગ કરીને ભાઈ આપવામાં આવશે। ગુજરાતની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા લોકો મિત્રો ત્યાં પહોંચ્યા છે અને ભાઈ બધા લોકોના મિત્રો પરિવારના લોકો ત્યાં પહોંચ્યા છે। તો મિત્રો આના વિશે તમારે શું કહેવું છે? હજી આવનારા ટાઈમમાં બધા જ નવા વિડીયો વાયરલ થવાના છે, એ પણ તમારો ભાઈ તમારા માટે લાવવાનો છે। વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।